100 રૂપિયાનો કોટન કુર્તો. ખરેખર સુરતના કુર્તા કિંગ રમેશ કાકાના ખાદી ભંડારની મુલાકાત લેવા જેવી છે. એક સમયે સુરત શહેરમાં સાયકલ પર ફરીને ખાદી વેચતા રમેશ કાકા આજે સુરતના કુર્તા કિંગ બની ગયા છે. રમેશભાઈ વિરડિયા 1990ના દાયકામાં ગોંડલથી સુરત સાયકલ પર ખાદી વેચવા આવેલા અને આજે અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં 5 સૌથી મોટા ખાદી કુર્તા ભંડાર ધરાવે છે. નવરાત્રી કે લગ્નની ખરીદી માટે સૌથી સસ્તું, સારું અને ટકાઉ શોધતા ગુજરાતીઓ સત દેવાંગી ખાદી ભંડારમાં ધામા નાખતા હોય છે. ખાદી કોટનના કુર્તા, શેરવાની અને કોટીની સાથે અહીં કાકા ટોપી, લંગોટ, સદરા અને ત્રાહિયા પણ મળે છે, જે જોઈને મને તો ગામના પાદરે બેઠેલા દાદાના સમૂહ યાદ આવી ગયા. સાયકલ પર જાત ઘસીને રમેશ કાકાએ કુર્તાનો સામ્રાજ્ય ઉભો કરી દીધો. ધંધો વધતા કાકાના બંને દીકરા દિનેશભાઈ અને નિલેશભાઈ પણ સત દેવાંગી ખાદી ભંડારમાં જોડાયા અને સુરતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખ્યું. એક સમયે સુરતની શેરીઓમાં ખાદી વેચતા રમેશ કાકા આજે 50થી વધુ યુવાનોને રોજગાર આપી રહ્યા છે. મિત્રો, હું એમ જ નથી કહેતો કે નાના પાયે શરૂઆત કરો, સફળતા આગળ છે. ધંધો નાનો છે પણ પોતાનો છે.